આપવાનું પડે સાહેબ. મેં તો એવું કહ્યું કે હજુ એક સમય આવશે અને તમારો આ પ્રોબ્લેમ આવશે, તમે તો ઓલરેડી એમાં આવી ગયા છો. કેને દુખે છે? ના. એક તરફ ચાવવાની આદત છે થોડી. હા. આખું જડબું આમ પડી ગયું છે. ચરણ બેલેન્સ છે. મારી આંગળી જોશો ને એટલે ખ્યાલ આવશે. આ બરાબર છે. આ બહાર આ નીકળે બહાર છે નીકળેલો છે, આ અંદર છે. એકદમ સરેન્ડર થઈ જજો. હો. સંપૂર્ણ ટેન્શન ફ્રી થઈ જાઓ. 10 મિનિટ બોડી મને સોંપી દો. ઓકે. લૂઝ. ઢીલું છો. ફેર પડે સાહેબ, વિચારવું. આવશે હજુ બધું કમ્પ્લીટ આવશે. વિચારું ને ફીલ થાય છે બે આખી. સરેન્ડર એટલે સરેન્ડર, પછી કંઈ પણ કરતા નહીં. ઊંડો શ્વાસ છોડો. બેનને થેન્ક યુ કહો. ટોટલી હા હા આવું છે. જેટલું ઢીલું રાખશો એટલો આનંદ તમને. પેલી બાજુ. ઓહો. અવાજ આવે. હા હા. મસ્ત ફરે છે. પગની નસ ખેંચાશો ને પેલી. હજી ખેંચો છે પગની નસ બે. પગની નસ બે ખેંચાય છે ભેગી. આ બાજુ માથું કરો, માથું પલટાઈ લો. તોય ખેંચાય છે બરાબર. કેમ 2 મિનિટ છે દ્રઢ. આ બધું ખોલીએ છે. ઓકે ઓકે. ઊંડો શ્વાસ આમ કરું ને ત્યારે તાકાત નહીં લગાવ. ઊંડો શ્વાસ છોડો, એકદમ રિલેક્સ. વાહ. હું કરું બસ ઊંડો શ્વાસ છોડો. જો ટાઈટ નહીં કરશો. ફરી છોડો. હા. વાહ. ફરી વાર ઊંડો શ્વાસ. હમ. બધા મણકા ચોટી ગયા તમારે. ચલો ઊંડો શ્વાસ છોડો. ફરી ઊંડો શ્વાસ છોડો. વાહ. ફરી આ યુરિક એસિડ, ભયંકર યુરિક એસિડ છે. આજથી કઠોળ સંપૂર્ણ બંધ. ઓકે. 3-4 મહિના સુધી. નો ખાવ. લીંબુ સંપૂર્ણ બંધ. નો ખાવ. એટલે ખટાશ કોઈ જ ના હોવું જોઈએ. રાતનું બનાવેલું દહીં આજો સહેન જ નહીં થાય. ઓ માનવો બાપા થશે આ. સમજાઈ ગયા છે શું? આજે તો બધેથી અવાજ આવવાના જ છે. આવી ગયા ને? આજે કઠોળ જો આ યુરિક એસિડ દર વર્ષે 20 થી 22 લોકો માત્ર યુરિક એસિડથી મરે છે. ઓહો. અને આપણે એ નથી થવા દેવા. આ જો કાંઈ ન થાય. બરાબર.
ના એ નથી થવાનું, પણ આ બધું સાંધા જકડાઈ જશે. સંધિવાની શરૂઆત થઈ. આ જો, હા અને એનું કામ છે આ યુરિક એસિડ છે. આ જો જ્યાં ખાડો છે, આ ખાડા છે બે મૂકો આંગળી. આ ખાડા પૂરવાના છે આપણે. આ ખાડાને લઈ ઓય સાહેબ ઓહ. ભલે દુખે વાંધો નહીં, કરો તમે. હા. બ્રેક નથી દેવો આપણે. અરે દુખી એટલે પણ ભલે વાંધો નહીં, ભલે દુખે, બ્રેક નથી દેવું. આય આય પહેલા, કેમ કે આની અંદર નસ છે ને. 2 સેકન્ડ. હા, આવી ગઈ સાહેબ હજુ 5% અરે feeling રહી. ભલે વાંધો નહીં. ભલે આવી ગયું 5% feeling રહી. થઈ ગઈ. બે 3% રહે થોડું. આય વાહ. ઓય વાહ. ચલો, શરીર એકદમ ઢીલું. હા, અહીંથી એકદમ લૂઝ છોડો. બેલેન્સ કરી આવે અને આહા. સડે બડે નાખ્યા નહીં કે પગમાં? મને એવો કાંઈ નહીં સાહેબ. સાહેબ આ પગની કઢાઈ નાખું શોખ. હા સાહેબ આ પગની બે આંગળી છે બે આંગળી આ પગની મોટી ને નાની આંગળી એમાં સરકાર થઈ સાહેબ. હા, બોલો ને એટલે ખેંચાઈ જાય છે તમારે. પાણી ફૂલ પીઓ. ઓકે ચલો ના લાગે સાહેબ. લગાવી તો પડે, એવું ના થાય. એમાં દુખે સાહેબ પછી. હા, પણ ભલે ને દુખે, આપણે દુખાડવું જ છે. લગાવો ફૂલ. બંને પગની સેમ તાકાત. આ એક બાજુ જ આ નહીં, નીચે ઉપર છે સાહેબ. આ જઈ જાય ત્યાં. આપણે ખાલી આ બેઉ તમારે પગ જો તમારે આમ ભેગા કરવાના છે. લગાવો. હા દુખે વાંધો નહીં સાહેબ એમાં. આ દુખવા દો ને 2 મિનિટ. બસ નહીં સાહેબ. ચાલો ફરતી. હા દુખાવા બે બાજુ આ દુખાડવું જ છે, મત દબાવો. બાપુ તાકાત તો લગાવતા નહીં. લગાવો. બાપુ લાગુ છો. વાહ. ચાલો ખોલો. વાહ. બસ 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 બસ. છોડો. કર દો આ પગલા લૂઝ. નીચે લાવો. ધીરે ધીરે, શાંતિથી, ઉતાવળ ના કરો. ફરી. સીધા કરો. ચાલો. વાહ. ઓહો, મજા આવી ગઈ મને તો હિંચકા ખાવાની. ચાલો ફરતી. ધીમે ધીમે, શાંતિથી, ઉતાવળ ના. થાય છે બહુ. એ થવા દો ને, એક જ વાર કરવાનું છે આપણે એ હવે. તો થવાનું જ છે. વાહ. આનંદ થઈ ગયો. અરે બહુ મજા આવી સાહેબ ખરેખર. આરામ થઈ પડી ગયા સાહેબ ઘણો ખરો. એવું મને લાગે છે. અરે મસ્ત. આ ડોકરા ખીલ જ કરવું છે. આ ખંભા સાહેબ પેલા આકા સીધા થઈ ગયા બે છે. થઈ ગયા ને સીધા? અમને એ જ બતાવ્યા જો. તમારે કશું નહીં, ઊભું રહેવાનું, બીજું કંઈ નહીં. ઊંડો શ્વાસ લઈને છોડી દો. એ સાહેબ જોજો. પેટથી નમો નમો પેટ અંદર જોજો. મારું નામ સુરજ રામાનુજ, ભાવનગરથી આવવાનું. આખા શરીરના દુખાવા જેને કહેવાય બધા હતા, જેમાં પગ, કમર, ડોક, છાતી, આ ભાગ આખો આ ડોકી ઊંચી એટલી થાય છે, બાકી નહોતી થતી. અને આ બધું એટલું દુખતું સખત કે ન સૂઈ શકીએ, ન બેસી શકીએ. અને ટીકડે લઈએ ત્યારે કે રાહત, પછી મળતું નહીં. આ તકલીફ લગભગ 4 વર્ષથી હતી. અત્યારે પહેલાં સિટિંગમાં બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું ને, બેસી શકાય ને ફીલ થાય છે કે સારું થઈ ગયું છે એવું. થોડો ઘણો ફેર દેખાય છે, દેખાવો જોઈએ જેટલો એ દેખાઈ રહ્યો છે. અને જ્યાં ત્યાં દેખાવો છે ત્યાં બધી દેખાય છે. આપ ખુશ છો? બસ બસ. ચાલો, ગ્રેટ.